નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે પ્રધાનજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક બાદ ઠાકોર સમાજ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। ઠાકોર સમાજ દ્વારા સંત શ્રી સદારામ લાઇબ્રેરી ઠાકોર સમાજ થરાદ વાવ ખાતે એક સત્કાર સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને સભ્યોએ પ્રધાનજી ઠાકોરનું સન્માન કર્યું હતું। આ ઉપરાંત થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ પ્રધાનજી ઠાકોરના સત્કાર, સન્માન અને પદ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમિતિના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સુઈગામ તાલુકાના ગરામડી ગામમાં મુખ્ય માર્ગના નિર્માણને 5 મહિના વીતી ગયા હોવા છતાં રોડની સાઈડનું કામ અધૂરું છે। આ કામમાં ગેરરીતિ અને બેદરકારી જોવા મળી રહી છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રોડનું કામ અધૂરું છોડી દેવાયું છે, જેના કારણે ગામ લોકોને રોજિંદી અવરજવર અને વાહન વ્યવહારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રોડની આજુબાજુ રહેતા લોકોને ધૂળ, કાદવ અને ખાડાઓને લીધે ભારે પરેશાની વેઠવી પડે છે। ધરણીધર તાલુકાના માવસરી ગામ ખાતે આજે આંખનું નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું। સેવા ભાવના અને આરોગ્ય જાગૃતિના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પમાં ગ્રામજનોને મફત તપાસ, દવાઓ, ચશ્મા અને મોતિયાના ઓપરેશનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી। કેમ્પ દરમિયાન તપાસ કરાયેલા દર્દીઓમાંથી જેમને મોતિયાબિંદના ઓપરેશનની જરૂર હતી, તેમના ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે। આ ઉપરાંત જરૂરિયાત મુજબની દવાઓ અને ચશ્મા પણ ગ્રામજનોને મફતમાં આપવામાં આવ્યા હતા। દિયોદર તાલુકાના રામપુરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। દિયોદર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેસાજી ચૌહાણે આ મેળાને ખુલ્લો મૂક્યો હતો। આ મેળામાં તાલુકાની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી। ધારાસભ્ય કેસાજી ચૌહાણે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને કલાત્મક કૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે બાળ વૈજ્ઞાનિકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। દિયોદર પોલીસે તાલુકાના વિવિધ સોલાર પ્લાન્ટમાંથી થયેલી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કુરડિયા, પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને આઈસી નાયબ પોલીસ અધિક્ષક ASR ભારાઈની સૂચના મુજબ દિયોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીજી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી। જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે સરદાર કૃષિનગર સ્થિત પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી ખાતે મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે 15 નવેમ્બરના રોજ સ્વાતંત્ર્ય સેનાની અને જનજાતીય નેતા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દોડમાં કોલેજના અધ્યાપકો સહિત કુલ 83 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કોલેજના આચાર્ય ડોક્ટર HC ચૌહાણના માર્ગદર્શન હેઠળ આયોજિત આ દોડને ડોક્ટર RM પટેલ અને ડોક્ટર PB પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। ભાભર મુકામે ભાભર માર્કેટ યાર્ડ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમ અને સ્નેહ મિલન કાર્યક્રમ સમારોહ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો સહિત ખેડૂતો, સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તે દરમિયાન જિલ્લા ભાજપ મંત્રી ખેમજીભાઈ વાઘેલા, એપીએમસી ચેરમેન ગગાજી ઠાકોર, પૂર્વ એપીએમસી ચેરમેન લાલજીભાઈ પટેલ, ભાભર તાલુકા પ્રમુખ ભરતભાઈ કાપડી, મહામંત્રી મફાજી ઠાકોર, રમેશભાઈ ચૌધરી, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમરતભાઈ પંચાલ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પાટણ જિલ્લાની પ્રાંત ટીમે કલેક્ટર, જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં BLOની કામગીરીમાં શિક્ષકો પરના વધુ પડતા દબાણ અને ધરપકડ વોરંટની પ્રથાને તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી હતી. મહાસંઘે BLO તથા સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા શિક્ષકો પરના વધતા કામના તણાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. સંગઠને જણાવ્યું હતું કે શાળાકીય ફરજ બાદ વધારાનું BLO કામ શિક્ષકોમાં માનસિક તાણ અને સમયનો ભારે બોજ સર્જે છે. તેમણે BLO કામગીરીમાં શિક્ષકોને પૂરતી અનુકૂળતા અને સહાય પૂરી પાડવાની માંગ કરી હતી. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. પાટણ બસ સ્ટેન્ડ પર સાંજે દિયોદર જતી બસમાં ચડતી એક મહિલાના ગળામાંથી આશરે 2 તોલાનો સોનાનો દોરો તફડાવી ગઠિયો ફરાર થઈ ગયો હતો. ભીડનો લાભ લઈને આ ઘટનાને અંજામ આપવામાં આવી હતી. આ બનાવના પગલે બસ સ્ટેન્ડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને નવસારીના રહેવાસી રંજનબેન ઈશ્વરભાઈ ઠક્કર પાટણ ખાતે સંબંધીઓની ખબર પૂછીને તથા ધાર્મિક કથા સાંભળીને પરત ફરી રહ્યા હતા. તેઓ સાંજે દિયોદર જવા માટે પાટણ બસ સ્ટેશન પહોંચ્યા હતા. રંજનબેન અમદાવાદ દિયોદર બસમાં ચડવા જઈ રહ્યા હતા ત્યારે બસમાં ભારે ભીડ હતી. આ ભીડનો લાભ લઈને કોઈ અજાણ્યા ગઠિયાએ તેમના ગળામાં પહેરેલો આશરે 2 તોલા સોનાનો દોરો કાપી લીધો અને ફરાર થઈ ગયો. મહેસાણા જિલ્લામાં વાહન હંકારવાના તમામ પ્રકારના નીતિ નિયમો નેવે મૂકીને બેફામ વાહનો ચલાવતા વાહન ચાલકોને નિયંત્રણમાં લેવા મહેસાણા RTO વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિયત કરેલા નિયમોમાં વાહનોમાં ઓવરલોડ, ઓવર ડાયમંડ્સ, ટેક્સ ભર્યા વિના, ફિટનેસ વિનાના, ઓવર સ્પીડ, પરમિટ વિનાના અને વાહનોના જરૂરી દસ્તાવેજ ન હોય તો પણ વાહનો ચાલતા હોય એવા તમામ વાહનો સામે મહેસાણા જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગે દંડનીય કાર્યવાહી કરી છે.